આહા હા દોસ્તો, ભગતના વડાપાઉં સરસ મજાના ગરમા ગરમ વડા તળ્યા છે. અને ભગત કોઈ ફરિયાદ ન આવી જોઈએ. અમારા ભાઈઓ જો અત્યારે મોકલે છે કે ગમે ત્યાંથી વડાપાઉં લઈને આવો, અને ભગત બનાવે છે એક નંબર વડાપાઉં દોસ્તો. અને ભગત ફરિયાદ નહીં આવે ને, અમારા ભાઈઓ માથા ભરે છે પાછા. ગમે માથા ભરે હોય ને આ એક ખાઈ ને એમ કે હજી બીજા બે લેતા આવ્યો હોત તો. અરે વાહ! અને આ બટર કયું છે ભગત? બટર અમૂલ અમૂલ છે, એ તો અહીં દેખાય છે કાગળિયું. સારું, વાંધો નહીં, ચાલો બનાવો ટનાટન. દોસ્તો રાત્રે 11 વાગ્યા છે અત્યારે, અને જેઠાણી વડાપાઉંનો આનંદ લે છે. ખાલી હુકમ કર્યો હતો કે મારે વડાપાઉં ખાવા છે. આ ગુલાબી ઠંડી, કડકડતી ઠંડીની અંદર ગયો આમ થેન્ક યુ તો કયો. હે અરે મળી જાય, તમે ખાલી હુકમ કરો, બરાબર છે. રાત્રે હું તને એમ કહું મારે ગરમા ગરમ ફાફડા ખાવા છે, તો તું મારા માટે બનાય કે ન બનાય? રાત્રે 1 વાગ્યો હોય તો વડાપાઉં તારા માટે ન લાવું? શું વાત કરે છો ને, હજી તો 11 વાગ્યા છે ખાલી. હે એલું મજા આવે છે ને? બહુ મજા આવે. ઓકે.